હવે નેતાથી થોડા સરપંચ પર આવીએ। જૂનાગઢ તાલુકાના 35 સરપંચે એક સાથે રાજીનામા ધર્યા। તંત્રની બેદરકારીના કારણે વિકાસના કામો ટલ્લે ચરતા હોવાથી 35 જેટલા સરપંચે રાજીનામા ધરી દીધા। તાલુકા પંચાયત ખાતે એક બેઠક બોલાવી, પરંતુ ટીડીઓ હાજર ન રહેતા સરપંચે રોષ વ્યક્ત કર્યો। ગ્રામ પંચાયતના વહીવટી કામોમાં જીએસટી સહિતના અનેક મુદ્દા ઘણા સમયથી ચર્ચામાં છે, વિવાદ ચાલી રહ્યો છે। સરપંચ યુનિયનનું કહેવું છે કે ગોચરની જમીન ખાલી કરાવવા દબાણ કરવામાં આવે છે, પરંતુ હદ નિશાન ન હોવાથી મુશ્કેલી થઈ રહી છે। વહીવટી પ્રક્રિયા સરળ ને બદલે કઠિન હોવાથી કામો ટલ્લે ચરતા આ સરપંચોએ જૂનાગઢ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામા ધરી દીધા। બેઠક બોલાવી હતી, પરંતુ આ બેઠકમાં ખુદ ટીડીઓ હાજર રહ્યા ન હતા। દબાણો હટાવીને વાહવાહી તો લૂંટાઈ રહી છે, પરંતુ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સરળ અને નિયમ અનુસાર હોવી જોઈએ। જે પ્રક્રિયા સરળ છે તેના બદલે કઠિન બનાવાઈ રહી છે, કામ ટલ્લે ચડી રહ્યા છે, જેના કારણે રાજીનામા આપ્યા। સહયોગી હિરેન જોડાશે। હિરેન, આમ તો દબાણ હટાવવાને શાબાશી પણ ગણાવાઈ રહી છે, પણ ખુદ સરપંચ એમ કહે કે અમારા કામ ટલ્લે ચડે છે, મિટિંગમાં ટીડીઓ હાજર ન રહે, અને આ રાજીનામા અસર શું પડશે આ 35 રાજીનામાથી? ચોક્કસ જૂનાગઢ જિલ્લામાં ઘણા સમયથી સરપંચ અને વહીવટી તંત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, અને આ અંગે સરપંચ યુનિયન દ્વારા પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। જ્યારે ડીડીઓએ જે નિયમ મુજબ કાર્યવાહી છે તે સરળને બદલે કડક કાર્યવાહી થાય અને પારદર્શક થાય તે રીતેના પ્રયાસો હાથ ધર્યા છે। આમ બંને વચ્ચે ઘણા સમયથી મંડાગાંઠ ચાલી રહી હતી, અને તેવામાં આજે ટીડીઓએ 3:30 વાગે આસપાસ મિટિંગ બોલાવી હતી સરપંચોની, અને સરપંચો હાજર રહ્યા, પરંતુ ટીડીઓ ગેરહાજર રહેતા સરપંચો છે તે ઉશ્કેરાઈ ગયા, અને તમામ સરપંચો છે તેને 35 જેટલા સરપંચોએ રાજીનામા આપી દીધા છે, અને કારોબારી અધ્યક્ષને રાજીનામા આપતા હાલ આ મુદ્દો છે તે ખૂબ જ ગરમાઈ ગયો છે। જી, તો કામ કોના થાય છે જૂનાગઢમાં? સરપંચ કહે અમારા નથી થતા, પૂર્વ કેબિનેટ મંત્રી કહે અમારા નથી થતા, પૂર્વ જિલ્લા પ્રમુખ ભાજપના કહે અમારા નથી થતા। જૂનાગઢ જિલ્લાની જો રાજકારણની વાત કરવામાં આવે તો ખૂબ જ મામલો ગરમાયો છે। જવાહરભાઈ ચાવડા બાદ પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળાએ પણ રોષ વ્યક્ત કર્યો હતો, હવે સરપંચોએ પણ રોષ વ્યક્ત કર્યો છે। આમ જૂનાગઢનું વહીવટી તંત્ર અને સરકાર વચ્ચે ખૂબ જ મોટો વિવાદ અને વિખવાદ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યો છે, અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે પણ રોષ ઠાલવી રહ્યા છે। જી, ઓકે, ધન્યવાદ હિરેન સમગ્ર અપડેટ બદલ। તો સ્થાનિક સ્તરે બસ એ જ લાગણી છે કે જૂનાગઢનું વહીવટી તંત્ર પણ તેમના શહેરના રસ્તાઓ જેવું છે, અને એટલા માટે જ 35 સરપંચોએ રોષ ઠાલવી એક સાથે રાજીનામું આપ્યું।